हेलो गुड मॉर्निंग गाइस। तो नए व्लॉग के साथ आपका स्वागत है। તો આજે આપણે આવ્યા છીએ ભુજના એક સ્થળમાં પ્રવાસ કરવા માટે। બધા ફ્રેન્ડ સર્કલમાંથી આવ્યા છીએ ભુજિયા ફોર્ટની અંદર, એટલે ભુજિયો ડુંગર છે ત્યાં આવ્યા છીએ। તમને આ પાછળ લોકેશન જોઈ રહ્યા છો એ ભુજિયા ફોર્ટનું છે। તો આગળ મંદિરના દર્શન કર્યા છે, દર્શન કરીને અત્યારે અહીંયા આવ્યા છીએ। હવે જોઈએ છીએ આગળ શું થાય અને કેટલા દિવસ પછી આજ ફરી વ્લોગ આવે છે, તો જોડાતા રહેજો આખા વ્લોગની સાથે। તો અત્યારે પ્રવાસે અહીંયા આવી ગયા છીએ ભુજિયા ફોર્ટે। ત્યાં મંદિર છે માતાજીનું અને ભોળેનાથનું, ત્યાં દર્શન કરીએ। દર્શન કરી લીધા તો જઈએ છીએ આગળ। શું ડુંગર છે તેનો ગેટ જૂના જમાનાનો ગેટ છે, લાગે છે કે અહીંયા જૂનું સામ્રાજ્ય હશે ને એનો આ ગેટ હશે। આપણે આગળ જોઈએ શું છે અહીં। તો આ તમે જોઈ શકતા હશો, આ ગેટની અંદર હજી એક આ બીજો નવો ગેટ જોવા મળ્યો છે ને આ ગેટથી અંદર ડુંગર જેવું આપણને જોવા દેખાય છે। તો જોઈએ હું અહીં આમ જુઓ તમે, અંદર ડુંગર છે, અંદર એવો કંઈક નજારો છે, ફોટા પડવાની થોડી ઘણી જગ્યા જેવું લાગે છે। આ નજારો જોઈને હવે આમ ફરીને બીજી બાજુથી ઓલા ડુંગર ઉપર જવાનું છે, તો જોઈએ છીએ આગળ ડુંગર ઉપરનો નજારો। ખતરનાક ઓફ રોડિંગ કરીને અત્યારે અહીંયા ઉપર વિહામો ખાઈએ છીએ, અહીંયા બેઠા છીએ અને તમે આ ભુજનો ઉપરથી નજારો જોઈ શકો છો। અત્યારે ભુજિયો ડુંગરે ઉપર બેઠા છીએ અમે અને આખો ભુજનો નજારો અહીંયા નીચે જોવો કંઈક છે પહેલેથી બનાવેલું। મળતા રહેજો આગળ વ્લોગમાં, આપણે જોઈએ છીએ। હજી તો પાછો હજી નીચે ઉતરવાનું હોય ને પછી આગળ ફાઇનલી ઓફ રોડિંગ કમ્પ્લીટ કરીને ગયા હતા બીજા રસ્તેથી ને નીકળ્યા અહીંયા બીજા રસ્તે। આમ ક્યાં સીડા હતા આમ વાહે, ત્યાંથી પાછા અહીંયા આવ્યા છીએ। આ પાછા ઓલા ગેટ હજી પહેલાં હતા ત્યાં પૂગ્યા છીએ, ગયા હતા આમ ફરીને પાછા આ રસ્તેથી ઉતરી ગયા છીએ અને ગયા હતા તો આમથી ક્યાંકથી આમ ચડીને ગયા હતા। અત્યારે અહીંથી પાછા ઉતરી ગયા છીએ નીચે, તો હવે આગળ જોઈએ છીએ શું થાય। હવે અત્યારે તો જઈએ છીએ હવે રિક્ષાની શોધમાં, બધા હાલ્યા જાય છે। અહીંયા દર્શન કરી લીધા, હવે જોઈએ છીએ આગળ શું થાય, મળીએ આગળ, જોડાતા રહેજો। ભુજિયા ફોર્ટને તો આખો જોઈ લીધો છે, હવે આગળ તો લગભગ તો ક્યાંય જોવા નથી જવાના, પણ હોસ્ટેલે જાશું કે ક્યાં જઈએ છીએ, જોડાતા રહ્યો આગળ। તો હોસ્ટેલે ભૂગી ગયા છીએ, હવે થોડાક ફ્રેશ થઈ જાય। ઘડિયાળમાં તો 1:30 જેવું થયું છે, તો ફ્રેશ થોડાક થઈ જાય ને પછી નાસ્તો કંઈક કરશું, તો જોઈએ છીએ હવે શું કરીએ આગળ। તો બપોરે આવીને ફ્રેશ થઈને થોડોક આરામ કરી લીધો હતો, પછી બધા અહીંયા ફ્રેન્ડ સર્કલ હોસ્ટેલે વાતોચીતો કરતા હતા, અહીંયા બધા ગયા હતા, એના ફોટો બધા બીજાના મોબાઈલમાં હતા એ બધા ભેગા કરતા હતા, એવું બધું ચાલતું હતું ને એમાં સાંજ થઈ ગઈ છે। તો હવે જોઈએ છીએ આગળ, નાસ્તો હમણાં કરવા જશું સાંજે। નાસ્તો મતલબ ખાવાનો, અહીંયા હોસ્ટેલમાં છીએ તો એવું જ હાલતું રહેતું હોય નાસ્તો ને ખાવાનું, તો જોઈએ છીએ આગળ શું ખાવા જાય। તો આપણે ભુજિયો ડુંગરે ફરીને આવ્યા હતા, પછી થોડોક આરામ કરી લીધો અને હવે લેપટોપ ખોલીને બેઠા છીએ આપણા બેડ ઉપર। તો જોઈએ છીએ હું
કરીએ, લેપટોપમાં કંઈક ઘોકા ઘણીઓ કરીએ છીએ, પછી આગળ કંઈક જોશું. અત્યારે તો લેપટોપ ખોલીને બેસી ગયા છીએ અને લેપટોપ ખોલ્યું ને ઘડિયાળમાં ટાઈમ જોયો તો IPL ચાલુ છે, તો IPLનો ટાઈમ થઈ ગયો તો મેચ જોઈએ છીએ અને હવે પછી જઈએ ખાવા માટે નીકળી ગયા છીએ. તો હવે જોઈએ છીએ આપણને અત્યારે ખાવાનું શું મળે. તો હવે અત્યારે તો અહીંયા પૂગી ગયા છીએ, આમાં કંઈક એકાદી લારી પકડશું અને અહીંયા જઈશું ખાવા. તો વડાપાઉંની લારી જોઈ લીધી, વડાપાઉં બને છે ને પછી વડાપાઉં તૈયાર થઈ જાય પછી ખાઈ લઈએ. વડાપાઉં ખાઈને બીજા હોસ્ટેલનું પાર્સલ કરી લીધું છે ને પાર્સલ ખાઈને મટકા ગુલ્ફી દેખાણી તો મટકા ગુલ્ફી ખાવા આવ્યા છીએ. મટકા ગુલ્ફી ખાઈ લઈએ અને પછી નીકળીએ છીએ હોસ્ટેલે જવા માટે. તો હવે તો અત્યારે હોસ્ટેલે પૂગી ગયા છીએ અને ઘણા સમય પછી ફૂલ્લી મોટો વ્લોગ, મસ્ત મજાનો વ્લોગ આવી રહ્યો છે તમારી સાથે. તો મસ્ત માણ્યો હશે તમે. તો હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અવાનવા ક્યારેક ને ક્યારેક વ્લોગ હું અપલોડ કરતો રહીશ. બનશે એટલું હું જલ્દી ને જલ્દી, અઠવાડિયે એકવાર, 3 દી એકવાર, 2 દી એકવાર હું ટ્રાય કરીશ. જેટલું શક્ય થશે એટલું. તો આ વ્લોગ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ સાથે.